ના જૂના જોગીઓમાં નારાજગી જોવા મળી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ કપાતા ભાજપના કાર્યકર્તાઓનો બળાપો જોવા મળ્યો। શ્યામ ગહન જિલ્લા સીટ પરથી ટિકિટ ન મળતા અર્જુનભાઈ ગવળીની પત્ની કમળીબેન ગવળીએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। તો બીજી તરફ શિવારીમાળ તાલુકા પંચાયત બેઠક ટિકિટ ન મળતા પૂર્વ ભાજપ તાલુકા ઉપપ્રમુખ બાળવંત દેશમુખ પણ કોંગ્રેસમાં જોડાયા। બાળવંત દેશમુખ સાથે મોટી સંખ્યામાં તેના સમર્થકોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો। જિલ્લાની મહત્વપૂર્ણ બેઠકો પર તેના નેતાઓ ભાજપથી વિમુખ થતા હવે ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાની શક્યતા। ગૌતમભાઈના આંગણે પોતે ભાજપને ત્યજીને ભાજપના ભગવાને ભ્રષ્ટ રીતે દૂર કરીને આજે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે। એ જ બતાવે છે કે જેઓ ભાજપમાં એક દિલથી કામ કરતા હતા એમની પણ કદર કરી નથી અને એ કદર નહીં થવાના કારણે નારાજ થઈને આજે કોંગ્રેસનો ભાજપમાં હતા પણ અમને ટિકિટ ન મળવાથી અમે અપક્ષની ઉમેદવારી કરેલી છે અને જે કંઈ કામમાં છે તે અમે કરવા તૈયાર છે। અમે મહેનત કરીશું ને જીતીને જ આવી। તો આ તરફ કચ્છ જિલ્લા